કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પેલા પગથિયા હોય. એ પગથિયા નામ શું કામ પડ્યું? એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય, એના આપણા ઘરમાં પગ થયા. એક આપણો પવિત્ર શબ્દ છે. લક્ષ્મીના આપણા ઘરે પગ થયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે. પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને અહીંયા થાંભલી હોય, થાંભલી. અત્યારે તો પછી પિલોર કર્યા, બીમ કર્યા, નોખા નોખા નામ આપ્યા, પણ નગર ખરેખર અહીંયા થાંભલી હોય. આ થાંભલી છે ને એના જેવી. એટલે દીકરી, એક પત્ની, આજ ઘરની એક વહુ, એક લક્ષ્મી આવે, પગથિયા ચડે ને પછી થાંભલી આવે. એ થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય, ગમે જે ત્યાં તોફાન કર્યા હોય, આ કર્યું હોય, તે કર્યું હોય, પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે. એટલે આ હવે તું બહુ ઠેકડા ન ભરતી, થા ભલે, એમ કે ભલે થાજે.